હર્ષિલ તારા રિઝલ્ટ જે ફેંકા મારતો હતો રિઝલ્ટ દેખાડવા પડશે સીધું રિઝલ્ટ ઉપર જ જઈએ કારણ કે માર્ક્સ તો બહુ બધા હતા ખૂટે નહીં એટલા હતા પ્રથમ પરીક્ષા બીજો નંબર બીજી પરીક્ષા બીજો નંબર છેલ્લી પરીક્ષા બીજો નંબર ફર્સ્ટ ફોટો છે મારો મમ્મી માથે નાખતા પ્લીઝ હવે આ વિડિયો જોજો ચાલો જય શ્રી કૃષ્ણ બધાને આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે આજે હું આવી ગયો છું રણુજા રામદેવરા દર્શન કરી અને રાતના 3:30 વાગે આજે આવ્યા અત્યારે ઉઠ્યા સવારના વાગ્યા છે 11 તો ચાલો બધા શું કરે છે જોઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બપોરનું સબ્જીની તૈયારી ચાલુ છે ગુવાર બટેટા પપ્પાનું જે ગયા હતા ને કાલના દિવસમાં એ ક્લિપ આજના બ્લોગમાં તમને જોવા મળી જશે કાલ પપ્પા જે રણુજા ગયા હતા એ બધી ક્લિપ્સ એટલે આજનો બ્લોગ એના માટે જોજો ને હર્ષિલભાઈ એનું કામ કરે છે અહીંયા બીઝી બીજી બહુ બીઝી છે ફોનમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આજના વ્લોગમાં બન્યા રહેજો દિરાવી પહોંચી ગઈ સુરત અને દિરાવી કાલે સાંજે સુરત ગઈ એટલે દિરાવી પહોંચી ગઈ રાતના સુરત હવે એ આવશે 25 તારીખ પછી એના એક ફ્રેન્ડની કોઈની સગાઈ છે એટલે સુરત ગઈ દીપ જશે સગાઈમાં એટલે પછી તેડતો આવશે તો ચાલો આજના વ્લોગમાં બન્યા રહેજો મોરલા આવ્યા હતા અમારી ઘરે પણ તડકો થયો એટલે જતા રહ્યા તડકામાં બિચારા મોરલાય શું કરે ગરમીમાં વહેલા આવે ત્યારે લેવાના હોય પણ આજે બધા મોડા ઉઠ્યા એટલે મોરલા જતા રહ્યા તો તડકો જો ગજબ ચલો આજ બ્લોગ ચાલુ કર્યો પપ્પાએ તો હું આવી ગયો પછી અત્યારે બેસી ગયા બધા જમવા માટે ચાલો થઈ ગયું છે અહીંયા ગોરબટેકાનું શાક ગાજર પછી શું તુરિયા છે કેરી ગાજર ને મરચાં યસ મારો ફેવરેટ બધું કેવું હર્ષિલભાઈ નહીં હર્ષિલભાઈ શું કહે ને કે ગરમી છે ને એટલે શર્ટ નથી પહેર્યો બરાબર પછી એક થોડું કામ જાનમાં વાળજો હું તો ત્યાં એવા થઈ ગયા છે સેટ નહીં યાદ નથી જેમ પૂછી ધોયા હે પણ એને આવા કેમ પછી ભીના હતા મેં સેટ નહીં કર્યા ભૂકાઈ ગયા એમને પૂરા થઈ ગયા એટલે ઓલું નાખવા લે ઓલા જેવા થઈ ગયા કાંઈ નાખતો નહીં હવે કાંઈ નાખતો હું નથી. કંઈ નાખતો નહીં ચલો સેમ વાગ્યા છે 8 અને બપોરે 1 વાગ્યાથી સીધો કૂદકો માર્યો 8 વાગે વ્લોગમાં તો ઇન બિટવીન ટાઈમમાં શું થયું એ થયું કે પપ્પા તો કાલે જે 2 દિવસથી ટ્રાવેલમાં હતો તેમાં થાકી ગયા હતા એટલે પપ્પા સૂઈ ગયા હતા હર્ષિલભાઈ પણ સૂઈ ગયા હતા અને હું તમારા કામમાં અને પછી જીમમાં પણ લેટ થઈ ગયું તો પછી જીમમાં ગયા એટલે બ્લોગ શૂટ ના થયો દિરાવ્યો હોત તો કદાચ એ કરી દેત એટલે આટલો બધો ગેપ પડી ગયો જીમમાં એક જોરદાર વસ્તુ થઈ કે એક નાનો ટેણી હતો ને એકદમ એટલે સાવ નાનો કહેવાય ને કે ભાઈ હજી એટલું બધું કંઈ ખબર નહીં પડતી હોય તો એ છે ને હું મારા શૂઝ બધું ચેન્જ કરતો હતો તો એ આમ મને જોવે બરાબર એટલે આમ કરીને જોવે અને પછી મેં બોલાયો કીધું બોલ કેમ જોવે છે તો એ કે તમે દીપભાઈ ને મેં કીધું હા તો એ કે તમારો વિડીયો જોઉં છું ત્યારે હું એકદમ શોક થઈ ગયો મેં કીધું ઓહો આટલો નાનો ટેણીઓ જેને કદાચ નામે કોઈનું યાદ ના રહેતું એને એકદમ અનનોન માણસનું એ નામ યાદ રહી ગયું એટલે પહેલાં એને કન્ફર્મ કર્યું 2-3 મિનિટ સુધી ગયા એ જ છે પછી આવીને મને પૂછ્યું મેં પછી મેં થોડું ટાઈમ થયો ને એટલે એ કેવું કરતો કે હું જ્યાં હું જીમમાં જતો ને ત્યાં મારી પાછળ આવીને મને ખાલી જોવે એમ જોયા કરે હું જે કરતો હોય ને તો પાછો બોલાયો મેં હર્ષિલ હતો પછી મેં હર્ષિલને પૂછ્યું તો કે આને ઓળખે કે ઓળખું છું પણ એ નામ એ કે હા ઉપરથી છે પણ આમ નથી કે નામ ખાલી તમારું જ આવડે છે એમ એટલે મોરલ એ છે કે આમ એકદમ બહુ પ્રાઉડ ફીલ થયું કે એટલો નાનો ટેણીઓ છે ને કે મારા વિડીયો જોઈને મારું નામ એને યાદ છે મને ઓળખી ગયો સખત થેન્ક યુ સો મચ એના જેવા જે ટેણીયા બીજા જોતા હશે એને પણ બસ આમને આમ બ્લોગ જોતા રહેજો અને આટલો બધો પ્રેમ અમને આપતા રહેજો બહુ મજા આવે છે પપ્પા બોલો 2-3 દિવસે તમારો સુઈ ચાંદ નહીં આવ્યો આજે આપી દી રામદેવ રણુજા ગયા ગયા જેસલમેર ગયા ત્યાં લોંગેવાલ જે યુદ્ધ થયું હતું ને એનું આખું મ્યુઝિયમ જોયું અમે જેસલમેરની અંદર બહુ સરસ છે એ તમને કાલના વ્લોગની અંદર દીપ અમુક ક્લિપો મેં ત્યાં લીધી છે અત્યારે જ નાખી દઉં છું અત્યારે એ નાખી દેશે એટલે અત્યારે જ નાખી દઉં છું અત્યારે તમારી વાત પૂરી થાય ને પછી નાખી દઉં ઓકે કાલના વ્લોગમાં જ આવશે ને પણ હા
જોઈ શકો છો આ બધું જસલમેરનું બહારનું કયું મ્યુઝિયમ કહેવાય છે? લોંગેવાલા મ્યુઝિયમ કહેવાય છે. આ બહારનો નજારો આર્મીવાળાએ બનાવેલું છે, એકદમ જબરજસ્ત. જેસલમેર આવો ત્યારે એકવાર ચોક્કસ મુલાકાત લેજો. એકદમ નોમિનલ ટિકિટ છે અને ખાલી 50 રૂપિયા છે ટિકિટનો કોઈ ચાર્જ નથી વધારે. તો ખાસ જરૂર ને જરૂર મુલાકાત લેજો. બરાબર ને? બરાબર. આ છે એર વોરનું જેસલમેરનું મ્યુઝિયમ. જો એ પાકિસ્તાનની ટોપો લડાઈ જ્યારે જીત્યા હતા આ એક, અને આ છે લોંગેવાલ મ્યુઝિયમ. લોંગેવાલ મ્યુઝિયમ કેવું લાગ્યું મિંકુભાઈ મ્યુઝિયમ? સારું છે. और 20-30 मीटर ऊपर पहुँचता है. 40% फौज और सामान छलाक और तबाह हो चुका है. જેસલમેરની અંદર શેરડીના રસની મજા. કેવો છે ભાઈ? મસ્ત. સવારના 10:30 વાગ્યા છે, પણ જેસલમેર આવો ને તમે બધા તો ઉનાળામાં ન આવતા, નકર તમે સંપમાં આવવાનું ભૂલી જાઓ. બરાબર? એટલે આવવાનું જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર. હર્ષિલભાઈ શું કરે છે? કંઈક અવાજ આવ્યો જોરદારનો. શું કરે છે? શું કરે? મરચા કાઢું છું. એમ ક્યાંક નવીન જ હોય કા? શું કરે? કોનો કરે? રાત્રિ લાઈટ પડી ગઈ, લાઈટ હજી નથી ભાઈ. લાઈટ ઉપર નીચે કરવા પડે. લે. હું શું કરીશ? અહીંયા ઉડ્યું મને. મરચાં ખાવા ને. તો તું જાડ્યો. નહીં જાઉં કાંઈ. હા, મમ્મી જો મસ્ત મસ્ત પાપડી બનાવી છે. હવે બની ગયા, બંધ કરી દઈ ગેસ. દેખાડજે. હવે બતાવી દે. ઉડું ન જોઈએ, કેમેરો ફૂટી જાય. કાંઈ નહીં, પછી બતાવી દે. ચાલો હાલો. તો આજે એરોબિક્સ કર્યું હતું જીમમાં, એટલે આમ કહેવાય ને કે આખો પલળી ગયો છો. આજે છે ને નાવું પડશે. એમ તો રોજ નાવું જ પડે છે, આજે છે ને તરત નાવું પડશે. નહીં તો રોજ છે ને મેચ જો બેસે પછી અડધી કલાક પછી નાવું છું. અત્યારે તો તરત જ નહીં રહેવું પડશે. હાલો બ્લોગ જો, અને પછી મારા યા તો મારા ફોટોઝ દેખાડીશું, અને યા તો હર્ષિલ તારા રિઝલ્ટ જે ફેંકા મારતો હતો રિઝલ્ટ દેખાડવા પડશે. બરાબર? હું છે ને નાનો હતો ને ઠોઠડો હતો, પછી હોશિયાર ચોથા સુધી મને ધક્કા મારીને પાસ કર્યો છે. એટલે પાસ ન થાય પણ કરી દેતા એમ. પેલા એમાં એવું હતું, નાનો હતો ને તો મમ્મીને ટેન્શન હતું, કારણ કે ને 50%, 45, 50, 60% એવા ટકા આવે. એટલા નથી. એટલા હું ને એટલા જો રિઝલ્ટ કરીને તો દેખાડો. હોશિયાર હતો. મારી વાંધો આગળ છે નહીં. ને છોકરી બેઠી ને એમાં જો આખું પેપર લખતો. હું એ નિબંધ બતાવું. કાંઈ નહીં, હમણાં રિઝલ્ટ દેખાડી અને જોઈએ. બરાબર? હાલો ચલો. 2 નાના સબસ્ક્રાઈબર આવ્યા છે. શું નામ છે? કાવ્ય. રેની. ગ્રેનિલ. એનો મિનિંગ શું થાય ગ્રેનિલ? ઓકે. તો વિડીયોઝ જોવો છો? કેવા લાગે વિડીયોઝ? મસ્ત ને? ઓકે. એડ્રેસ કોઈ કહેતા નહીં હો હવે. ઓકે ચલો બ્લોગ જોતા રહેજો. થેન્ક યુ તમે મળવા આવ્યો એના માટે. થેન્ક યુ. ચલો અહીંયા હર્ષિલભાઈના રિઝલ્ટ આવી ગયા છે, અને હર્ષિલભાઈની ફરમાઈશ પ્રમાણે એ કે મારે દેખાડો. તો મારે રિઝલ્ટ જો પપ્પાએ કાઢ્યા છે આવી ગયા, અને હર્ષિલભાઈ અહીંયા એના કાઢ્યા છે. આ જો હર્ષિલનો ફોટો જોવો ખાલી કેવો લાગે, અને અત્યારે જોવો કેવો લાગે. ભગવાન. મારું ધોરણ 1 નું રિઝલ્ટ પદ્માણી હર્ષિલ દિલીપભાઈ ધોરણ 1 જુનિયર કેજી સિનિયર કેજી નું રિઝલ્ટ ગુજરાતીમાં 40 માંથી 39 આવી ગયું જો રિઝલ્ટ હર્ષિલભાઈનું. 40 માંથી 39, 40 માંથી 38, 40 માંથી 28 ગણિતમાં. જુનિયર કેજી એમ નહીં, પહેલી ને બીજી પરીક્ષા. આ છેલ્લી ક્યાં છે? વાર્ષિક પરીક્ષા છે જ નહીં. હા એ ન લખી ઈ હોય બીજું આપે, ઈ કાર્ડ આપે, ઈ સેલ. એટલે
શાળામાં ભણતા ભાઈ બહેનના નામમાં જો તારું નામ લખ્યું પદ્માણી દીપ દિલીપભાઈ ધોરણ 6 વર્ગ છઠ્ઠામાં ભણતો હું. તું ક્યારે બાલ મંદિરમાં હતો? ના સિનિયર કેજીમાં. હા એટલે આપણે બે 6 વર્ષનો ફરક છે એટલે. આજે વજન 19 કિલો 19 એક 17 19 કિલો ના હોય. 17 કિલો વજન 110 સેમી ઊંચાઈ. કેટલું રિઝલ્ટ દેખાડો ભાઈ. રિઝલ્ટ આમાં લખતા જ નહીં. આવી રહ્યો જો 1 થી 10 અંક બોલાવો, કક્કાની ઓળખ અને વાંચન કરાવો. એટલે એ આ તો બરાબર છે, બધું સેમ જ હોય. મમ્મીની સહી પીએચડી કરતી. ઓકે આવી રહ્યું રિઝલ્ટ. 120 માંથી 112 ને 160 માંથી 153. એટલે હર્ષેલ સિનિયર કેજી સુધી બી હર્ષેલ હજી હોશિયાર હતો. બરાબર. હવે આવ્યું ધોરણ 1 નું રિઝલ્ટ અને અને photo. એમાં મારો ફોટો. કેવો લાગે? આમાં વજન 23 કિલો છે. માર્ક્સ બરાબર છે. એ તું તો હોશિયાર હતો હર્ષિલ્યા. હોશિયાર જ છું પહેલેથી. 120 માંથી 93 માર્ક છે. 73 છે, તાણું નહીં 73 છે. ગુજરાતીમાં લખ્યું એવું છે. છે. 40 માંથી 22. ક્યાંથી હોશિયાર છે? હવે બગડો હર્ષિલ્યા. મોટો થાય. 40 માંથી 24, 40 માંથી 14. ઓ તારી અંગ્રેજીમાં 40 માંથી 14. એ થોડું આવડતું ભાઈ. હું તો માતૃભાષાને પ્રેમ કરું. 120 માં 75 જો તો. વાહ હર્ષિલ્યા વાહ. આ જો મારું ધોરણ 2 નું રિઝલ્ટ અને ફોટો. રોલ નંબર 25. આમાંય તારું નામ છે. તું ધોરણ 8 માં હતો. યસ. 1 કિલો વજન આમાં વધ્યું. કેટલું? એ બધાયમાં એ આ શું છે? એ એટલે એબસન્ટ થાય. ના વ્યક્તિગત લાક્ષણિકતા એટલે એ ઓલો ગ્રેડ છે. ઓકે બી એ જો ઓલમોસ્ટ. આમાં રિઝલ્ટ શું છે જુઓ. આમાં 150 માંથી 135. બરાબર છે, વાંધો નહીં. એ પ્લસ છે. બરાબર છે. બીજા ધોરણનું રિઝલ્ટ. આમાં 250 માંથી 219. બેમાં એ ગ્રેડ બે સેમમાં. એટલે પેલા ઠોઠડો હતો, હવે પછી ધીરે ધીરે દિમાગ આવવા મળ્યું, એવી રીતે હોશિયાર થતો ગયો. એવું છે હર્ષિલ. ધોરણ 4 નું ક્યાં? હા ચોથા ધોરણનું રિઝલ્ટ. ફોટો તો મેં છે ને બધાયમાં સેમ જ લગાવેલો છે. કેવો લાગે? એકમાંથી કાપીને બીજામાં લગાવી દેવાનો. આમાં રિઝલ્ટ 250 અને 200 એ પ્લસ હા ભાઈ વાહ. ટોપર. વાહ ભાઈ વાહ. એ કઈમાં નંબર લખેલો છે? કયા નંબર આવ્યો કઈ? નંબર તમારી જિંદગીમાં નથી આવ્યો. ધોરણ 5. ફોટો જ નથી. આવી ગયું 100%. એમાંથી 605 આવ્યા. 1 2 3 4 5 700 માંથી 605. 700 માંથી 600 એટલે 90% ગયો. હે ને ઉપર છે. એ ગ્રેડ છે 80 થી 90. કયું ધોરણ હતું? 5. ધોરણ 6 માં એવું જ રિઝલ્ટ છે. એ જ છે ધોરણ 6 માં ગ્રેડ. ધોરણ 7 માં એમ તો હોશિયાર એવું લાગતું નતું. આમાં તો જો ફરિયાદો લઈ નિયમિત અભ્યાસ કરાવો, દરેક વિષયમાં વધુ મહેનત કરો, વર્ગખંડમાં વધારે ધ્યાન આપશો, નિયમિત અભ્યાસ કરાવશો. રિઝલ્ટ છું આ કેટલા છે ખબર નથી પડતી. બહુ અઘરા રિઝલ્ટ બનાવે. 800 માંથી 727, 800 માંથી 714 અને બેના ભેગા થઈને આવે ખબર પહેલી બીજી પરીક્ષાના ભેગા થઈને આવતા માર્ક્સ. એ પ્લસ આવ્યો છે. વાહ હર્ષિલ્યા વાહ. એ પ્લસ આવ્યો. બાકી હોશિયાર થઈ ગયો. હવે 9મા ધોરણથી ઠોઠડો થઈ ગયો. 9માં રિઝલ્ટ કાઢ મમ્મી. એ 9માં રિઝલ્ટ આમાં એ પ્લસ છે ધોરણ 8માં. સ્કૂલ તો સેમ જ હતી ને? 9 10 માં છે. हाँ अब आया ना ऊँट पहाड़ के नीचे. अब दिखाइए સાહેબ જ અમારે એવા हमको भी दिखाइए. કેટલામાંથી હર્ષિલા માર્ક્સ આ બધા? B+, B2, B1. એ બતાવવા જેવું નહીં રહેવા દે. B+ ને B2, B1. હર્ષિલ B2 એટલે ક્યાં જાય ખબર તને? 60 70 થી નીચે B2 આવે. પણ અમારે છે ને ત્યારે સર ખરાબ હતા એવું હતું. હા 10માનું સ્કૂલનું. જિજ્ઞાસુ બની પોતાની વૃત્તિ સંતોષે છે, વિવિધ ભાષાઓનું સન્માન જાળવે છે, સંવેદનશીલ છે. સંવેદનશીલ છે હર્ષિલ. એટલે મને આ જ ખબર પડી. જૂથ ચર્ચામાં મહત્વનો ફાળો આપે છે, વિદ્યાર્થીઓ સાથે સરળતાથી હળે મળે. એ વાત સાચી. વર્ગ કાર્ય ગૃહ કાર્યમાં નિયમિતતા દર્શાવે. બધા સારું કેમ છે? બધું સારું કેમ લખ્યું? સ્કિલ છે એટલે. ઓકે બી મેળવેલ ગ્રેડ બી. પડતી પડતી શું છે? ચલો મારે વાર હાલો પકડો. મમ્મી હર્ષિલ રિઝલ્ટ પતી ગયા બધા? હે લે ચલો હવે છે ને હવે મારા રિઝલ્ટ દેખાડો બરાબર. હવે તો પહેલેથી
હોશિયાર જ છું. આ બધા શિલ્ડ છે ને એ બધે મારા જ પડ્યા છે. એક કામ કરો, ઝૂમ કરીને દેખાડો. નામ નહીં જોવાના, સરનેમ જોવાના. તો હવે મારા રિઝલ્ટ દેખાડું. મારા હર્ષિલભાઈ જેવું મને જરૂર નથી પડી કે 1-2 વર્ષ કાઢું પછી હું મારા ભણવામાં ધ્યાન આપું. પહેલેથી આપણે સ્કોલર છીએ. ચલો, પેલું શું કહેવાય, જુનિયર કેજી, રોલ નંબર 12. ત્યારે પપ્પા છે ને હીરા ઘસતા. અહીં જોઈ લો, જોઈ શકો છો તમે. કુલ 232 માંથી 218. આટલા તો મારે આવ્યા જ હતા. બરાબર, અહીં જોવો કેટલામો નંબર છે. પાસ નંબર 5. પછી 1 અને 2. આવું મારે લખવાનું ભૂલી જાય મેડમ. ઈ કે મારામાં લખવાનું ભૂલી જાય પાછું કે વેરી ગુડ ને એવું લખ્યું છે. વેરી ગુડ થી તો લેસનમાં લખે. બોલો નહીં, લેસન આમાં હું લખ્યું? આમ તો સારો સારો અભિનંદન સારો ને સારો એવું સારો લખ્યું. આ અભિનંદન લખ્યું છે ને. એ તો કેવું હતું ખબર છે? અભિનંદન. હું છે ને કે બીજાને આમ આપું, જો હું નંબર લાવું તો પછી બીજા હોશિયારો એ બિચારાને ખોટું લાગે, એને ઘરેથી ખીજાય કે તું કેમ નંબર ન લાવ્યો. એટલે હું છે ને એ લોકો માટે હું નંબર લઈને ન આવતો, બાકી તો હું નંબર લાવી ગઈ એમ જ હતો. પણ હું બીજાનું આવા હોશિયાર લોકો હતા ને આવા, એનું વિચારતો કે આ લોકોનો નંબર નહીં આવતા રોવા મળશે, મારે તો હાલે. હવે જો સિનિયર કેજી બરાબર, ફાકા વર્ષીને પતી ગયા કારણ કે એક્સક્યુઝ તો પછી શું હોય આવા. જો આ છે સિનિયર કેજી બરાબર. આપણે સીધું રિઝલ્ટ ઉપર જ જઈએ કારણ કે માર્ક્સ તો બહુ બધા હતા, ખૂટે નહીં એટલા હતા. જો પ્રથમ પરીક્ષા 2 નંબર, બીજી પરીક્ષા 2 નંબર, છેલ્લી પાસ પરીક્ષા નંબર 2. બીજો નંબર, સેકન્ડ નંબર બરાબર. આપણે 1 થી 3 જેવા નંબર ગમે જ નહીં મને. હવે ત્રીજું ધોરણ, મને છેલ્લેથી 1 થી 3 સિવાય નહીં ગેમ. પહેલી 2 ધોરણ અને ત્રીજું ધોરણ હું હતો વિદ્યાનગર હાઈસ્કૂલમાં. જો છે ને આવી રહી વિદ્યાનગર હાઈસ્કૂલમાં. તો કોઈ વિદ્યાનગરમાં ભણ્યું હોય ઇન્ડિયા કોલોની વાળી તો કમેન્ટ કરજો. હવે એમાં મારો ફોટો દેખાડો છો, ફર્સ્ટ ફોટો છે મારો. મમ્મીએ કેવો ચાંદલો કર્યો છે અને વાળ તો કેવો ચોટાડી દીધા છે મારા. ફોટા જેવા જ છે દીકા. થેન્ક યુ. આ તારી પ્રગતિ પત્રક. એમાં 3 હા જોઈ લો. પ્રથમ પરીક્ષામાં છે 4થો નંબર, બીજી પરીક્ષામાં છે 2જો નંબર, ત્રીજી પરીક્ષામાં છે 4થો નંબર. આમાં થોડુંક ધ્યાન ભટકી ગયું લાગે. ધ્યાન ભટક્યું હતું, હવે કવર કરી લઈશું. હવે પછી આવી ગયો હું ગણેશ વિદ્યાલયમાં. કોઈ અહીંયા ભણતું હોય તો કમેન્ટ કરજો. નિકોલમાં. હું આ સ્કૂલમાં જ ભણ્યો છું 1 થી 10 સુધી. તો હવે એમાં છે, તો હવે 4થું ધોરણ એમાં છે. ગણેશમાં આવી નોલો થઈ ગયો વિદ્યાનગરમાં પૂરું. ધ્યાન ભટકવા માંડ્યું છે, ઉંમર વધતી જાય છે એમ. ઓકે 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 આવીને જોઈ લો. ચલો ઓ વધારી. પેલામાં પહેલો નંબર, બીજામાં 4થો નંબર. જો ઘટ્યું ને, ધ્યાન ભટકે જ. પહેલો નંબર આવ્યો બકા. તારો પહેલો નંબર આવ્યો જિંદગીમાં. કોને હું તો કહું તો છું, હું શું સેવા ભાવી માણસ છું, બીજાને ઓલું ઉપર લાવવા વાળો માણસ છું. 5મું. હવે 6થું ધોરણ એમાં રેન્ક કેમ નહીં આવતા. વાર્ષિક પરીક્ષાનું લઈ લેતા. બધું એમાં જ લખેલું હોય. ના, ક્યાં લખેલું પહેલી છે? બીજી પરીક્ષાના જ હોય. ક્યાં છે વાર્ષિક વાર્ષિક પરીક્ષાનું ય અલગથી આપતા કાર્ડ, ઈ પછી લઈ લેતા સ્કૂલમાં. વાર્ષિક પરીક્ષાનું કાર્ડ જ આપતા, એમને યાદ છે મને. જા વિદ્યાનગરમાં 3 પરીક્ષા તમે આવ્યા કોઈ દી આવ્યા તમે? ઈ કોઈ Result મહેનત લેવા? નથી, હું તો જ પછી કહીશ છું. રિઝલ્ટ લેવા એન્ડ કોઈ દી સહી નહીં હોય, જોઈ એની એકેય મહિનામાં લેવી મારી જશે બધી. પદ્માણી મમ્મી શીટ બધું મારી 1 થી 9 નું મમ્મી હેન્ડલ કરતી, પછી 10 પછી હું મહેનત handle કરું. કરીશ. આ તો એને કારખાનેથી આવે એટલે પછી મેં સાઈન કરવા આપી દઈ કે નહીં તો ક્યારેક હું જાતે કરી નાખું. હું તો હાથે જ કરું. એને ક્યારે છોકરાને પરીક્ષા હોય ને એને ખબર નહોતી. એટલું મહેનત કરતો. મહેનત મારો ફોટો આવ્યો છે. આ પછી એનો ઈચ્છા છે જો તો હા એનું એને ઈ લગાઈ ગયા તા તે. ચાંદ લોન ચીપકું હું કરી નાખતી. ફેશન હતી ત્યારે તે. મારું વજન તો 40 કિલો. તાર રિઝલ્ટ જોવાય ને વાર્ષિક પરીક્ષાના ટકાવારી તો જો સીલ્ડ ઉતાર. 5મા ધોરણથી સીલ્ડ એ હમણાં જો બતાવી દે ને. હમણાં થઈ જશે શિલ્ડ કોના બરાબર. જો આ 280 262 એટલે રેન્ક નથી પણ A+ છે એટલે ભણવામાં આવશે બરાબર. ચલો હવે દેખાડું શિલ્ડ દેખાડું. અહીંયા આવો બતાવો. 14 માં 4. 5મા ધોરણનું તૂટી ગયું કા? જો આને આ છે હર્ષિલ પદવાણીનું. આ છે હર્ષિલ પદવાણીનું BCA કરેલું છે અને એનું એને 2જો નંબર આવેલો છે. અમારા સમાજનું હતું એમાં. એ હર્ષિલના જ કેમ છે? આ છે બીજું હર્ષિલ પદ્માણીનું રિઝલ્ટ, આ હર્ષિલ પદવાણી ધોરણ 11 નું. આમાં મારે 5મો નંબર આવ્યો તો 11માં સ્કૂલમાં જિંદગીમાં પહેલી વાર, મને યાદ છે. આ કોઈક એન્યુઅલ ફંક્શનમાં મળેલું છે. એ તો મને હું ડાન્સ શીખવાડો કીધું ને એટલા માટે. આઈ રે પદમાણી દીપ દિલીપભાઈ 12માં કોમર્સમાં 74% આટલા તો મારે હતા પણ મેં શિલ્ડ નહીં લીધું હોય. બીજા સીલ્ડ ક્યાં ગયા? 74% આવેલા. આ તો પપ્પાને મળેલું છે. અહીંયા સંસ્કાર ચેતન સમારોહ હતું ને એનું છે. આઈ જો બહુ ઓછા શિલ્ડ લીધા. પદમાણી દીપ દિલીપભાઈ ધોરણ 6
94.50% પર્સન્ટાઇલ નહીં પર્સન્ટેજ 94.50. પછી આ છે ધોરણ 7. જોઈ લે તારે આટલા પર્સન્ટાઇલ નહીં આવ્યા હોય. કેટલા 95.90 95.90%. કહું તો શું બીજાને નંબર આપવા માનતો હા, આમાં કેટલા છે? આમાં નહીં લખ્યા ટકા. આ તો હર્ષિલ પદમાણીનું પદ્માણી દીપકુમાર દિલીપભાઈ MBA પ્રથમ. પૂરા થઈ ગયા અને આ જો અને આ જુઓ આમ હતું જ આમ હા. 5મા ધોરણથી શિલ્ડ આપતા એટલે 5મા ધોરણનું મૂકી દીધું છે અંદર. મમ્મી માથે નાખતા ના, એ મને કમર દુખ્યું છે. ઓકે, તો આ હતા અમારા રિઝલ્ટ. જે બધા ફોટોસ છે એ કાલના બ્લોગમાં દેખાડીશું. આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળે કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.